એક વખત તુલસીદાસ લખાવતા હતા. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું છે એ વાક્ય. મા બેન દીકરી સાથે એકાંતમાં નહીં રહ્યું. જૈમિની મુનિ, જૈમિની જમીને કહ્યું, વિચારમાં જતા રહ્યા કે મા બેન દીકરી સાથે એકાંતમાં ન રહું, થોડુંક વધારે પડતું પેલું લાગે છે. વિચાર ન લગ્યું. કહ્યું કે ભાઈ આ વસ્તુ તમે કહો છો પણ મને મગજમાં ઉતરતી. સારું. પછી બીજે દિવસે બહાનું કાઢી શુક્રાચાર્ય એમના ગુરુ કોણ? ગુરુ એમના ગુરુ કોણ? જૈમિનીના જે લખાવતા હતા એ વ્યાસજી. વ્યાસજી લખાવતા હતા અને જૈમિની લખતા હતા. અને વ્યાસજીએ કહ્યું કે લખો, મા બેન દીકરી સાથે પણ એકાંતમાં સેમ બ્લડ છે તમારું. માં એટલે સેમ બ્લડ થયું. દીકરી હોય બી સેમ બ્લડ થવાય. છતાં એની સાથે એકાંતમાં નહીં રહેવાનું. જમીની વિચારમાં જતા રહ્યા. વ્યાસમુનિએ કહ્યું, એક કામ કરો, કઈ વાંધો નહીં, 2 દિવસ પછી આપણે લખીશું. મારે 2 દિવસ કામ છે, હું બહાર જાઉં છું, તમે આશ્રમને સાચવજો. કોણ કહે છે? વ્યાસમુનિ. કોને કહે છે? આ કળિયુગની વાત નથી. હા, કળિયુગમાં કદાચ એ વાતાવરણ હોય, કદાચ ત્રેતા યુગની વાત હશે.